તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મસ્ત હવાર પડી જશે અને મેં નિકુલને બે પૂરા કાઢી આલ્યા પેશન નાખવા માટે. અને આજે હું તમને નિકુલનું કોમ દેખાડી કે નિકુલ દાડામાં કેવું કોમ અત્યારે શું કોમ કર્યું નિકુલે. આ જુઓ, આજે ગમેણું દેખાય પેશન, આ બધી નિકુલે બનાવી, જે એકદમ તબેલા જેવું લાગે છે હે ને, તબેલા જેવું જ છે ને. અને હજુ બીજું દેખાડીશ જે કાલ બનાવ્યું. આ જુઓ, આજે લાકડાના છે હેડથી, અને આ પ્યાસો બાંધવાનું, એટલે પ્યાસો એ બાજુ રે, આ બાજુ સાર નાખવાનું થઈ જાય. સારે ના બગાડે ને પ્યાસો ફરે પણ નહીં. જો અને આ દોભલાત કાલીને એકલા લાવ્યો, એકલો જે પાછળ પર કાસરી એટલામાં પડ્યા હતા ને એ કણી એકલો કહેડીને લાવ્યો. બોલો, નહીં કોઈનો સપોર્ટ, નહીં કોઈની મુઈ નહોતો, કોઈ નહોતું. દોરડીથી એકલો કહેડી નીકળ મેલ્યા બતાવી દો પેલા નિકિલ. કેવું મજા આવી ગઈ? કાલ તો એટલું મથ્યો હોય ને, કાલ આ લાકડા પાછા ઉપાડીને લાવ્યો. હાલ બધાને ગુડ મોર્નિંગ કહી દે. હેડ ગુડ મોર્નિંગ. તો સવારમાં અમારે નિકુલ ભેંસને વખો પડાવે રહ્યો, વખો નહીં પણ દોવે રહ્યો. આ દોવે પે અમારી દોવા નહીં હાલતી, કંઈ નહીં વહોકી જઈએ, પણ હાથે હાથે વહોકી જઈને ત્યારે હારે દોવે રહ્યો. અને દોવાનું કારણ કે દૂધ જે હોય ને અંદર દોઈ લેવું પડે. દૂધ પછી અંદર દૂધનું ગઠ્ઠા થઈ જાય અંદર, દોઈ લેવાય. જો વગાડ ના કરે, વગાડતો નહીં તું. હા જાય નિકુલ, નિકુલ રહ્યા દે, ના ઉતરે રહ્યા દે. હા હવે દો દો કમ્પ્લીટ. આ દૂધ અંદર વધારે રખાય નહીં અંદર, તો કે અંદર ઉતા નીકળ્યા ગોઠ પડી જાય, ગોઠ પડે, દૂધની ગોઠ પડી જાય અસલમાં. જેમ કે દૂધ આપણે દોવો નહીં તો એવું થઈ જાય. તો આપણા એડા હવે નીકળી ગયા હે. આપણે જે એડા સોંપ્યા હતા એ બધા એડા હવે નીકળી જાય રહ્યા. હજુ અમુક નીકળ્યા નહીં, અમુક નીકળી ગયા હે, અમુક હવે નીકળ્યા રહ્યા, અને હવે નીકળી જ જાય. અને હવે આપણે આવી ગયા ચાર વાટવા માટે. ચોકણ આ વળી ચોય લઈને રખડે છે. કડી ક્યાં છેટે જવાનું, ના છેટે જવાનું. ચડ્ડો પહેરીને આવી જાય જવું ચાર વાટવા માટે. તું ઉતરની દવા કોક કરાય. દવા કાઢો કેટલા દાડા હી ઉતરો ખાઈ લે. ફરક નહીં પડતો. થોડું ઉતવાળું બોલ ફૂડા, હમણાં અંદર આટલે ફરક નહીં પડતો એમ કહું. હા હા, આટલું ઉતવાળું બોલે ને તો અંદર હંભળાય ફોનમાં. તો ફાઇનલી સાર બધી વટાઈ ગઈ છે ને હવે આગળવાનું ચાલુ છે. આ જો ચડ્ડા, ચડ્ડા મેન, ચડ્ડા મેન કેવું લાગ્યું વાટીને? તાપ લાગી ગયો. તાપ કેવો હે તો ખબર હે? આ તાપ જબ્બર હે બુડા. આવો તાપનું તો અટક ના આવે. અટક આવે તો મારી દાનું, બીજું શું કરું? શું કેવું? અટક આવે મારી દાન, પછી બીજું તો શું થાય? તમને પછી અટક જ આવતો હોય, આટલો તાપ પાડીને તમને અટક આવતો હોય તો તમારે જીવવાનો અધિકાર જ નહીં. ચલો પ્રસાદ નાખી દઈએ પોટલામાં. અને સાર કોણ નાખશે? યાર મારે એકલા નાખવાની.
આ વ્લોગ બનાવી જવાનું ને સાર નાખી જવાનું એ જબર નહીં. એક હાથે સાર નાખું પણ ટેકો કરાવવા આવે કોઈ? આ એક કે ટેકો કરાવવા આવતો નહીં. જો કશો વધો નહીં, આપણામાં એટલું તો છે કે એકલાય કહી નાખશું બધું. આપણી સાર એક પોટલા માગે દેવા લેવા વાળો લઈ જા. લો આ સાર નાખી હવે લઈ લેજો. હા એટલે ના ફાવ બકા પોટલા મને એકલા. બધું એકમાં આ કરવાનું હે ચિયું એ ચોકન લઈ દાનું આ ચીવમ પડીને વાટો જુઓ. તમે તો ભાઈ જબ્બર વાટી રહ્યા હો ને. લોકો છે તમે લાગે માફિયા તો આ રહ્યો જો સારો વાટો આમ તો. हार्ड वर्किंग बंदा निकल्यो हार्ड वर्क वाळो થઈ ગયો. નાખી દેજે એટલું હોય એટલું. તા સ્પીડ વધારે છે કે ચોઈ છે તો નીકળ્યા કને શીખવાડી વાટતા આટલું સ્પીડમાં. મા બાપ પે एक्चुअली તમારી સ્પીડ વધારે વાટવાની તો હું મને શીખવાડ છે તમે. હા મારા વાર નીકળ્યા જોડે ટ્રેનિંગ લેવી પડશે કે આટલું ફાસ્ટ ચીજ ના વાટે. આવી જવાનું આ જો વાટે યા આપણે ખબર છે તારી સ્પીડ કેટલી તોડ વાજી નથી ઉતોડ વાળી તો પોસ્ટ ફૂટકા વાગ્યા ખબર છે. કેટલા વાગ્યા પહોંચો? પોસ્ટ થયા ત્રણ તો જેરા ચોથો હે બે આગળ થયું એક આ ને પેલો પોસ્ટમાં આગળ છે. પોસ્ટ ફોટલા વાટના છે તી મેં કેવી વાગે બતલે ધન છે તને. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે લગભગ એક વાગે છે બપોરનો અને અમે ખાટલામાં બેઠા હતા ભાઈ કાણ અને એક કાળા લૂડો રમવા માટે એક બેન આવ્યા કાળી બેન આવ્યા જેને લૂડો રમવાનો બહુ શોખ હતો પણ આજ લૂડો રમવા આવ્યા ને તો આપણા બહુ એવા હાર્યા ને તો વાત જ ના પૂછો. આ છેલ્લા નંબરમાં હતો તે આજ સડી રી સડી જઈએ કોક તે મોટું ટવાચીને જો એવો રિહાણ શરબત છે એકલું પાણી મને પીવાનું એટલે શરબત છે આપણા માટે શરબત આવ્યું અત્યારે બોલો. હા જો પીવાનું કાળી શરબત પીવું હે ને પી એકલો ઊંધો પાણી પર કાળી પીવું હે ઊંધો પાણી પી થોડું પાણી આવ્યું ગ્લાસ કાઢી શીખર લાસ્ટ ટાઈમ કાઢા હતા સોરી શરબત પીવા. તો હોજના વાગી જાય 4 અને અમું ને નીકળી દે જાય 4 વાટવા અને તડકો તો હજુ એટલો હોય 4 વાગ્યા તાપ વધારે તો અત્યારે પણ થોડી 4 વાટવાની. હવાર વાટી ગયા ચલા પોસ્ટ ફોટકા હવાર વાટ્યા હતા હવાર તો આપણે નહોતું વાટ્યું એટલું બધું આપણે થોડુંક જ વાટ્યું હતું. હા તો બે વાટવા પડશે. આ બધા કન્ને જતા રહ્યા ગામમાં દહીણું દળાવા જઈએ હારી વાટું આજ તો વધારે નહીં લાગતું જ વાટવાનું આપણે. આ રી સાર આપણે વાટવાની જો આ બધી રહ્યું ને એક બે પોટકા નીકળી જાવ આમાં અહીં શેઠો ચોખ્ખો થાય અને પેશન 4 પણ થઈ જાય એટલે 2 કામ થઈ જાય આપણું. તો સાર વાટીને આવી ગયા હવે ઘરે અને હું તમને ખાલી નિકુલનું આયોજન દેખાડું. મેં સવાર દેખાડ્યું ને તો નિકુલે મસ્ત આયોજન કર્યું પેશા માટેનું. અત્યારે મસ્ત દેખાડું જુઓ આ જુઓ એક બાકી એકદમ તબેલા જેવું કરી મેળ્યું હોય ને બધા લાગે ઊભા હોય અને એક બાજુ બધા સાર ખાતા હોય નહીં કોઈ ટેન્શન લડવાનું ટેન્શન કે કશું નહીં. પણ નિકુલ્યો માસ્ટર તો હે એ તો વાત માનવી પડશે હો નિકુલ. પણ નિકુલ દેખાડું તમને તો માસ્ટર 4 નો થઈ ગયો આવો 4 નો અરે માસ્ટર તો હે જેમ કે આટલું મગજ જબ્બર તોડાયું ને આટલું તો હું એ નહીં તોડાવતું. હું ખાલી વિડીયોમાં તોડાવું બાકી પેશનનું કામ બધું નિકુલ્યાને આલેલું હે. હાલનું નહીં કંઈ નહીં નિકુલ્યો બધું પેશનનું કરે છે અને ગમેણો ને એવું બનાવે ને કે તબેલામાં જ રહેતો હોય એવી રીતના. આ જુઓ
પેશનનું આમ કહેવાય કે તું પેશનનું આગળ કરીએ કે એટલો કરે ને. બાકી તબેલા જાવ જો પેશો ફરી ના કે પેશોને સાર ના બગડે. અને તમારે પેશો હોય તો તમે આવું કરી શકો બધું. આવી રીતના જગ્યા હોય ને અને રાખો. કોઈ કહેવું બીજું? કશું કેવું નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. તો આજ તો વ્લોગનો હોય કોણ એન્ડ કરીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વ્લોગ આવતા રહે આપણા. સપોર્ટ કરતા જજો.